માત્ર 4 થી 5 મહિનામાં તૈયાર થઈ જાય છે આ અદ્ભુત પાક। ખેડૂતોને રોકેટની સ્પીડથી કમાણી કરાવે છે આ ખેતી। ભારત ઉપરાંત વિદેશમાં પણ આની માંગ વધી રહી છે। જી હા મિત્રો, રીંગણાની આ એક એવી જાત છે જેની ખેતી કરીને ખેડૂતો બમ્પર કમાણી કરી રહ્યા છે। અને બીજી ખાસ વાત એ છે કે તેને કોઈ પણ સિઝનમાં પૂરા વર્ષ દરમિયાન ઉગાડી શકાય છે। તમે મોટા ભાગે વાદળી, ગુલાબી અને લીલા રંગના રીંગણ જોયા હશે, પરંતુ મિત્રો શું તમે ક્યારેય દૂધની જેમ સફેદ રીંગણ વિશે સાંભળ્યું છે? સફેદ રીંગણ દેખાવમાં બિલકુલ ઈંડા જેવા હોય છે અને તેની માર્કેટમાં ઘણી માંગ વધી રહી છે। ભારત ઉપરાંત વિદેશોમાં પણ તેની માંગ વધી રહી છે। આ રીંગણની એવી જાત છે કે જેની ખેતી કરીને ખેડૂતો બમ્પર કમાણી કરી રહ્યા છે। ઓછા સમયમાં બમ્પર કમાણી। રીંગણની આ જાતની ખેતી માટેનો શ્રેષ્ઠ સમય ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં માનવામાં આવે છે। ખેડૂતો ફેબ્રુઆરીના અંતથી લઈને માર્ચની શરૂઆત સુધીમાં વાવણી કરી શકે છે। જોકે ભારતમાં ઘણા ક્ષેત્રોમાં ડિસેમ્બર મહિનામાં પણ સફેદ રીંગણાની વાવણી કરવામાં આવે છે। જૂન જુલાઈ મહિનામાં સફેદ રીંગણા સંપૂર્ણ રીતે તૈયાર થઈ જાય છે અને તેને માર્કેટમાં સરળતાથી વેચીને નફો કમાઈ શકે છે। ખેડૂતો ઓછા સમયમાં વધારે કમાણી માટે સફેદ રીંગણાની ખેતી કરી શકે છે। મિત્રો, પ્રશ્ન એ પણ થાય કે રીંગણની વાવણી કેવી રીતના કરવી? રીંગણની આ જાતની વાવણી કરવા માટે પહેલા તમારે કેરા બનાવી લેવા જોઈએ। તમારે લગભગ 1.5 મીટર લાંબા અને 3 મીટર પહોળા કેરા બનાવીને તૈયાર કરી લેવા જોઈએ। હવે તમારે માટીનો ભૂકો કરવો પડે છે। પછી દરેક કેરામાં લગભગ 200 થી 500 ગ્રામ ડીએપી નાખી દેવું જોઈએ। કેરામાં ડીએપી નાખ્યા બાદ એક લાઈન ખેંચીને આમાં સફેદ રીંગણાની વાવણી કરવાની છે। ત્યારબાદ થોડા દિવસોમાં તમે છોડ નીકળતા જોવા મળશે। જાણકારી અનુસાર ભારતના ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાં સફેદ રીંગણાની ખેતી કરવામાં આવે છે, પરંતુ જમ્મુમાં તેનું સૌથી વધારે ઉત્પાદન કરવામાં આવે છે। દેશના જુદા જુદા રાજ્યોમાં સફેદ રીંગણની ખેતી માટે ખેડૂતો જમ્મુથી બીજ લાવે છે। જમ્મુ સિવાય દેશના અન્ય રાજ્યોમાં સફેદ રીંગણાનું વાવેતર ઓછું થાય છે। મિત્રો, તમને એ પણ જણાવી દઈએ કે જાંબલી કે કાળા રીંગણા કરતા સફેદ રીંગણામાં વધુ પૌષ્ટિક તત્વો જોવા મળે છે અને કદાચ આ જ કારણ છે કે બજારોમાં તેની ખૂબ માંગ છે। તો મિત્રો, આશા રાખું કે આપને અમારા વિડીયોમાં કંઈક તો જાણવા મળ્યું જ હશે। જો તમને અમારો વિડીયો પસંદ હોય તો તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં અને આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયા રહો। ફરી મળીશું બીજા વિડીયોમાં।